મિશન સિટી યોજના હેઠળ પોરબંદરમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બોખીરા કુચડી રોડ પર 2448 ફ્લેટ્સ બનાવવામાં આવ્યા હતા અને એ બનતા હતા ત્યારથી જ વારંવાર ફરિયાદો ઉઠવા પામી હતી કે તેનું બાંધકામ ખૂબ જ નબળું થઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા અને તેનું બાંધકામ થઈ ગયા બાદ 4 વર્ષ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું ન હતું। એ દરમિયાન આ ફ્લેટ વધારે જર્જરિત બની ગયા હતા અને ત્યારબાદ તેની કટકે કટકે ફાળવણી કરવામાં આવી હતી। હાલમાં ત્યાં વિશાળ સંખ્યામાં પરિવારો વસવાટ કરી રહ્યા છે, પરંતુ મોટાભાગના ફ્લેટ્સની હાલત અત્યંત જર્જરિત છે અને અવારનવાર અલગ અલગ બ્લોકમાં પોપડા ખરી રહ્યા છે। તેની દિવાલો પણ સંપૂર્ણપણે જર્જરિત બની ગઈ છે અને મોટી તિરાડો દેખાઈ રહી છે। જરા સરખો ધરતીકંપનો આંચકો આવે તો પણ પત્તાના મહેલની માફક આ ઇમારતો ધરાશાયી થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે। માટે અહીંયા કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા પોરબંદર નગરપાલિકાના તંત્રએ તમામ બિસ્માર ઇમારતોનો સર્વે કરાવીને પછી તેના સમારકામની કાર્યવાહી વહેલી તકે હાથ ધરવી જરૂરી બની છે। બોખીરાના આ 2448 ગરીબો માટે જે ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા તેની સ્થિતિ છે। મોટાભાગના ફ્લેટ છે તે અત્યંત જર્જરિત બની ગયા છે અને તેની દિવાલો છે તેમાં મોટી તિરાડો પડી ગઈ છે। એટલું જ નહીં, પરંતુ તેને દિવાલોમાંથી પાણી ઉતરવાના કારણે સ્લેબના પોપડા છે એ ખસી પડ્યા છે અને દિવાલોમાં સિમેન્ટના પ્લાસ્ટર છે તે ઉખડી ગયા છે। જો પોરબંદરમાં નાનો સરખો પણ ધરતીકંપનો આંચકો આવે તો આ ઇમારત સહન કરી શકે તેમ નથી અને તેના કારણે મોટી જાનહાનિ થાય તેમ છે। માટે કંઈ પણ દુર્ઘટના સર્જાય તે પહેલાં પોરબંદર નગરપાલિકાના તંત્રએ તમામ ફ્લેટનું વ્યવસ્થિત રીતે સમારકામ કરાવવું જરૂરી બન્યું છે। પોરબંદર આજકાલ જિજ્ઞેશ